નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દાહોદમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોની હક માગણી માટે રેલી। દાહોદ તારીખ 12 ફેબ્રુઆરીના રોજ દાહોદ તાલુકાના 4 ઘટકોની આંગણવાડી અને આશા વર્કર બહેનો સંગાડા સરલાબેનની અધ્યક્ષતામાં દાહોદ શહેર ખાતે વૈદ્યનાથ મહાદેવ મંદિર પર ભેગા થયા હતા। બહેનોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન તમામ કામગીરીથી અડગ રહી પોતાની હક માગણીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો। તેમનું કહેવું છે કે વર્ષ 2018 પછી નામદાર કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા હોવા છતાં તેમની વિવિધ માંગણીઓ આજ દિન સુધી પૂર્ણ કરવામાં આવી નથી। સરકાર શ્રી દ્વારા પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટ કે અમલ કરવામાં આવ્યો નથી, જેના કારણે બહેનોમાં અસંતોષ વ્યાપાયો છે। આંગણવાડી અને આશા વર્કર બહેનોએ સરકારશ્રીને વિનંતી કરી છે કે તેમની હક માગણીઓ તાત્કાલિક સ્વીકારી યોગ્ય નિર્ણય લેવામાં આવે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। તારીખ 12/2/2026 રોજ ઓનલાઈન કામગીરી અને ઓફલાઈન કામગીરી થી અળગા રહીને આજે મહાદેવ મંદિર પર બધા ભેગા થયા છે। દાહોદ તાલુકાના બધા જ, કારણ કે અમારે 2018 પછી કોઈ જ માંગણીઓ અમારી પૂરી થઈ નથી અને કોર્ટે આદેશ તો કરી દીધો છે, પણ સરકારમાંથી કોઈ અમને ઉલ્લેખ કરતા નથી। એટલે અમે અમારો હક માંગીએ છીએ કે અમને અમારે જે કોર્ટે આદેશ કર્યો છે એનું તો આપે એમ, એના માટે અમે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી આજના દિવસ માટે મોબાઈલ કામગીરી બંધ રાખીશું। આપનું નામ? સંગાડા સરલાબેન। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।